ચાલો મિત્રો, આજે જ આપણે આવી ગયા વાળીએ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે? બધા મજામાં છે ને? આજે આપણે જામનગર ગયા હતા, ત્યાંથી આવી ગયા અને અત્યારમાં આપણે છે ને વાડી આવી ગયા છીએ. આજે છે ને થોડુંક સાફ સફાઈનું કામ કરવાનું છે ને આપણના પોળમાં વરસાદ એવો આવી ગયો ને તો પાણી છે ને હાલતા થઈ ગયા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી. બધે હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કારણ કે આજે છે ને આપણે આવ્યા છે વાડીએ અત્યારે નટાડમાં રેડ કોઈ સારું પડી ગયું છે. મેં કીધું પાર્ટનરને અત્યારે છે ને ખેતરમાં કોઈ કામ કરવાની પોઝિશન છે નહીં, તો અત્યારે આપણે છે ને ઘરમાં ધૂં જારા કરી નાખી. કારણ કે જો ઘરમાં સાફસૂફ કરવું પડશે, એમાં તો હાલશે નહીં. ઓછા ઉંદેડા દોડા દોડી કરે, આ બાસકા નાન તેન બધું આપણે વ્યવસ્થિત હરખું કબાટમાં મૂકી દઈ, વારી ચોરી લઈ, તો આમ થોડુંક આપણે ઘરમાં સારું રહીએ બધું. અને હવે અત્યારે કામ તો કંઈ થાય એમ છે નહીં, એટલે પાર્ટનરને છે ને અત્યારે આપણે લેફ્ટમાં લીધા છે. મેં કીધું આજ છે ને ઘર તો સાફ કરવું જ છે, ફાઇનલ વાત છે. કારણ કે જો હમણાં આપણને ટાઈમ નહોતો એવો વારવા ચોરવાનું, અને ઉંદેડાનો ત્રાસ વધી ગયો છે. યુરિયાની બાસકી સિકાઈ તોડી નાખે છે ઉંદેડા, બોલો. એટલે હવે આજ છે ને આપણે ઘરનો વારો કાઢવો છે, ઘરની સાફ સફાઈ. જુઓ, પહેલાં તો છે ને આ બાસકી આ ઘરમાં નાખી દઉં. પાણી નહોતું પડતું, ન્યાય પડ્યું કા પાર્ટનર રખી જાય. આ જો હા ઓગરી ગયું છે બાસકા, તો વાત છે. યુરિયા ભેજ વાળું આવી ગયેલ છે પાર્ટનર, થાકી દે. અને આમ તો જુઓ હાલત કરી નાખી છે આ ઉંદેડા. હવે ઘરની હાવ ધનોતનું પનો જ કરી નાખ્યું. આમ તો જુઓ પાર્ટનર, અહીંયા હાલો તા યુરિયાની બાસકી નીચે અહીંયા કરી નાખ્યું. આમ તો જુઓ, પણ એમાં આપણે બે સાહમાં રહી ગયા. મને એમ કે તમે બાસકીઓમાં મૂકી દીધી છે કબાટમાં, અને તમને એમ કે મેં મૂકી દીધી છે. એમને છે ને યુરિયાની બાસકી ઉપર ઢાંકીને રાખી દીધી ને જો આ પથારી ફેરવી નાખી. ખાઈ ગયા બધું, ખાઈ તો ગયા, પણ મને હું જે લગભગ વહી ગયા છે. હમણાં બહુ ઓછી ખડફડ કરે છે, દેખાતા નથી. ખાઈને વયા ગયા હોય તો વયા ગયા હોય એવું લાગે છે. કારણ કે જો આમાં એનું બાપ નકરું દવાનો જ ભેજ હોય, ન હોય બિયારણમાં મરી ગયા હોય તો ઘોયરા લપસૂટે. પણ આમ નુકસાની તો જુઓ કરી આને. હવે જુઓ તો ખરા, પણ આમ માનણા પણ તો તમે હાવ ઢગલા કરી દીધા. અહીંયા તો જો આપણો વારો આવ્યો વારવાનો. પાર્ટનર છે ને આપણે વરગડી દીધા. હું આનું કરી લઉં અને કેમ મારે ફૂગવા હરખું વારજો વારી ગઈ. એમાં આપણે એને બીક લાગે. આપણે ક્યાંય છે ને એમાં ભખાવમાં હાથ નાખવા નથી માગતા. બેરલ ઉપર ને હરખું વાર નાખો જરાક. પેલા આપણે આગુડા થાય, હું વારી દે વારવાનું કઈ એટલે તો માથે આવે. એટલે એમ છે કે અમારો વારો થોડો ત્યાં આડું અવરું બધું. મને છે ને પાર્ટનર બીક લાગે ઉંદેડેની. કબાટ આડા નહીં બાપા હોય તો શું કરું? ખૂણામાં નસલનું વાર નાખો. ઉંદેડા આવે ને એ મરી જાય ને ઘરા ટૂંકો ખાય. કઈ ઘરા ટૂંકો ખાધો છે એવું જ લાગે છે મને. એમને આમાં બે ત્રણ રાખ્યા હતા ક્યાં હું એ હારી પેટનું જો આ ખાઈ ગયા ને હવે વયા ગયા. ગોયરા છૂટી તો ગયા, ખાઈ ગયા એટલેથી ઉઈકલું કા પાર્ટનર. બહુ નુકસાની કરે છે આપણે અહીંયા વાડીએ ઉંદેડા. ભૂલ બધી તમારી જ છે. મને કેવું તું ને, મને ખબર હતી. એમણે મૂકી દીધું. મને કે ત્યાં રાખી દે, હું કબાટમાં મૂકી દે. પછી પોતે એક બે દી તમે આવ્યા હતા વાવેતર કર્યા પછી. હું કઈ બે દી વાડીએ નહોતી આવી. હું વરી સાહામાં રહી ગઈ. હું કો પાર્ટનરે મૂકી દીધું એ છે અંદર. હવે કાંટો તો મૂકી દો હેઠો. પાર્ટનર મૂકી દે હંજવાર કાઢે પાર્ટનર. ઓલું કે મૂકી દે પાર્ટનર. હું પાર્ટનર હું કઈ હું પાર્ટનર જીવન સાથી છો. ટેકો દેવો જ પડે. તમારા કામમાં તમને હેલ્પ નથી કરતા હે, ટેકો દેવો જ પડે. આમાં છે ને પાર્ટનર હું હમણાં વારી નાખું, પણ મને છે ને કબાટ આડું બધી બીક લાગે. થેન્ક યુ આભાર તમારો, ધન્યવાદ. અડધું રૂમ છે ને સાફ કરી દીધો કમ્પ્લીટ એક્ઝેક્ટ. હવે છે ને પાર્ટનર વેરગા એની રીતે એનો કાર્યક્રમ કરવો. ગોદડા બેરેલ ઉપર રાખી દીધા. ગોદડા ન તોડતા એટલું સારું છે પાર્ટનર. નો તોડે ને બહુ. લાવો તો ગોદડું હવે દીવરું. એ ભગવાન છે ને હવે એનું કામ ચાલુ કમ્પ્લીટ કરી દીધું. બરોબર ને પાર્ટનર? હવે બીક નો લાગે ને? બીક તો લાગે ઓમો.
એટલે એમાં કાંઈ ન હોય, આમાં કઈ કોઈ કઈ હોય એવું ઈચ્છા હોય તો એ વીસી મને આવી છે જાય. ને પાર્ટનર હરપની વિસિંગ બીક ન લાગે, મને ઉંદેડાની બીક લાગે. હું કહું, ઉંદેડાથી વાંચ જાઉં હું આમ. એ તો નીકળે આમ જ ભાઈ, રૂમ છે અટણ જ આપણે હવે આને કેને ખાટલાને ખાટલે ને એને જાગડે છે ને પાટી ફરવી જો હો. એને બાયણે કાઢ લેવો હે, બાયણે કાઢીને પછી હમું નમું કરી લે. હા તે પાટી ઓલી નવી પડી છે ને કબાટમાં એ ભર લે. ના એ ઓલી મેં ઓલી કીધી છે દોરી લગભગ આવી ગઈ છે પ્લાસ્ટિકની, હવે પ્લાસ્ટિકની દોરી કેદી 2 કિલો લઈ આવી છે, આજે જાય હું લઈ આવી. પ્લાસ્ટિકની દોરીની વાત ન જોઈ. અટાણે આપણે રસ્તો રડે ને એવું કરી એવું આગળ hay તો હમું કરી લેવું. આમ તો જો હાવ બે ફોર્મ કરી દીધું. અમાર પાર્ટનરજી ચા બનાવે છે. આજ તે પણ મારો બધે વારો કાઢ્યો, છેલ્લે ચા બનાવે મારો વારો કાઢ્યો. તો કઈક તો કરવું પડે ને. વારો કાઢ્યો. હે આજે ખાટલા ને પાટરી ખેંચવામાં મારો વારો કર્યો. કઈક તો કરવું પડે ને કામ. કામ તો કરી છે. કાયમ તો હું કરું જ છું. આવું હોય પાર્ટનર. આમાં અહીંયા કઈ અડધું અડધું કામ કરવાનું છે. ચા એટલે જો તું આગળ આમ તને કહું નામ છે એમ ખબર પડે અહીંયા ચા હું. એવી જ છે. હવે અત્યારે તો જો આપણે વાગવામાં તો 10:30 થઈ ગયા છે, બધું કામકાજ કરી લીધું છે. તો ને હવે આપણે જે આ દવાનો પપનો ફુવારો પાર્ટનરનો અધૂરો રહી ગયો તો એ હવે બપોર પછી વરસાદ ન આવે તો કા પાર્ટનર જો ચા જો ચા જો. ચામાં તો કઈ નોજ ઘટતું હોય ને. ભૂકી થોડીક બહુ કમ નાખો છો. અરે પકવવાનું હોય, ભૂકી કમ ન હોય. ભૂકી નખાય થોડી પાર્ટનર. ભૂકી વિના ચા ઉગે જ નહીં. ઈ તો ખરા કડક છે, કડક કડક. હવે એટલે તડકે ગઈ દી તાગડી કારું વાદરું કાઢશે. કચડીનું આજ કામ કરવા દે એવું છે નહીં. અંધારે ના આવે જાય એક રેડો પડે તા બીજું વાદરું અંધારે. આમ તો જુઓ ડુંગરમાં હવે રીસાયું તરે એવું થઈ ગયું. આજ કઈ કામ કરવા દે એવું લાગતું નથી. ઘર રૂપારું ફૂલ જેવું થઈ ગયું આપણું હાઈ ક્લાસનું. કેમ પાર્ટનર? ઓકે પાર્ટનરનું કામ એકદમ ચોખ્ખું જોઈએ. ઘરમાં કઈ ઘટે નહીં હો. સાફ સફાઈ કરાવી લીધી આજ પાર્ટનર પાસે. હાઈ ક્લાસ સરસ મજાની હે. એમની હાવ બહરા કેવા હતા પાર્ટનર ઘરમાં. હાઈ ક્લાસ થઈ ગયો, હવે કઈ ઘટે નહીં. જો રૂપારું બધે વરાઈ સોરાઈ ગયું. જિંદગી ઘટે રે બાકી કાઈ નો ઘટે રે. લે અહીંયા તો ગીત આઈતરું. ઘટે તો જિંદગી ઘટે મારા વાલા, બાકી કાઈ નો ઘટે. કઈ ઘટવાનું જ નથી પાર્ટનર. પતરી થઈ ગયું તો ઉપાધિ ની. હવે બહરા હતા અહીંયા. અહીંયા જો આ ઓલું હાવ યુરિયા ઓગળી ગયું છે તે. થઈ ગયું આપણે ફર્સ્ટ ક્લાસ નું ઘર. જુઓ તું જયારે આપણે કરવા હતા ને પાર્ટનરે કરી દીધા. વાડી ચોરી દીધું સરસ મજાનું. આપણે રાત વરસના વાડીએ રહેવું હોય ને તો પાર્ટનર ઉપાધિ નો રહીએ. ઘર ચોખ્ખું હોય ને તો ઓલું ટેન્શન રેડ હોય, નીંદરે નો આવે. આપણે ના ભગા ભૂખી ને એવું તેને મોર આપણે બુરી ગયા હતા તો ઉંદેડા તો કુંજાણે ક્યાંથી આવે એ જ ખબર નથી પડતી. એમાં એવું છે પાર્ટનર પાછું ઓણ આપણે છે ને સોયાબીન વાયુ હોય ને એટલે આપણે ઓછા આવી જાય ને કે આપણો વાસો તો વાડી. ના અમારું ડેઈલી રૂટીન તો અમારું રાતનું તો અમારે વાડીએ જોઈએ. જો અમે જઈએ સાંજે 6:30 જમીન પાછા છે ને વારું પાણી કરીને આવતા રહી. સવારે પાછો ધોકોની ઉદય આવે ટિફિન દઈ જાય. એટલે અમારે હમણાં છે ને સોયાબીનમાં અમારે ત્રાસ નથી કોઈ રોજનો ભૂંડળેનો. એટલે આપણે વળી ઘરે વયા જઈએ અને સાંજે હુઈ જઈએ ઘરે. નકર છે ને અમારે રેણાક જ અહીંયા છે 2 જણાનું. ચાલુ રાખજો એટલે લાઈટ આવે તો ખબર પડે. હાલો કામ તો કઈ ન કરવા દીધું આજ કા. દવા આમાં કેમ મારવી? અધૂરા વળી પાર્ટનરને 3-4 પપ રહી ગયા છે. જો મિશ્રણ ઘરમાં મૂકી દીધું છે. નકામું હવે પાણી ઢોસાય એવું ન કરાય. તડકી કાઢી છે જુઓ. હવે છે ને પાર્ટનર જઈએ હવે આપણે ગામમાં. હા હાલો બાર થઈ ગયો કમ્પ્લીટ. હવા બાર થઈ ગયા છે. ને દૂધ બૂધ લઈ લેજો. આ મન થઈ રહ્યું છે આજ. આમે છે જુઓ. સારું વેરે સારું થા કા. બસ હાલો અમારે જુઓ બપોરાની તૈયારી થાય છે. ઘરે આવી ગયા છે ઈ. કોઈને બપોરા કરવા હોય તો હાલો. શાક શેનું બનાવ્યું બાજ? કારેલાનું ચોરીનું 2 શાક. હે આજ તો બા કઈ કામ ન કરવા દીધું વરસાદે. હું એવું મેં તમારી પાસે કામ કરાવ્યું? હા વેણી કા એટલી બધી આને હું વરી બરો સડી ગયો. તેને બાન મોટે હાંચા કરવા વેરગા બોલ.
હાવેણી બા કેદું નું ચોખ્ખું થયું નતું મેં કીધું આપણે વારી સોરી નાખી બરોબર ને કે ઉદય ખોટી વાત કરી ભાઈ એટલે તે આ સાડીઓ કરે છે કે મારી પાસે હાવેણી કઢાવી હાલો આપણે છે ને જુઓ બે શાક છે સોરીનું શાક છે અને કારેલાનું શાક છે લોટવાળું હાલો હાલો બા ભરો ભૂખ લાગી હો છાશ ને રોટલી કોઈને બપોરા કરવા હોય તો હાલો સરસ મજાના બપોરા છે બહુ મજા આવશે ને પાર્ટનરને જુઓ ફીસ ચડી ગઈ છે અને બાન મોટા હાંતા કરી કાઢ મારી પાસે હાવેણી કહી હતી તું હું જારા કરાવ્યા એમ હો પાર્ટનરનું કામકાજ કેવું છે અહીંયા આવી ઘરે આવીને સાડીઓ કરે બાની મોટી કે મારી પાસે હાવેણી લેવડાવી હાલો બપોરા પાણી કરી લઈએ